હાલ જે પરિસ્થિતિ સર્જાયેલી છે તે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલની અંદર ભંગાણ થયેલું હોય, સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ થતા એ પુરવઠા સંકટ આવે તેવું છે। જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકા છે તે અસરગ્રસ્ત થશે, ત્યારે જામનગરમાં પાણી પુરવઠા પર સંકટના સંકેત અત્યારે જોવા મળ્યા છે અને તેનું કારણ સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર જામનગરથી જુસામાં વરાછ જામનગરની અંદર પાણી પુરવઠા સંકટના સંકેત મળ્યા છે। જે આ જામનગરની અંદર પાણી પુરવઠા સંકટના સંકેતો મળતા હવે આસપાસના ગામોને લોકો પણ ચિંતામાં મુકાયા છે। સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ થતા એ પુરવઠા સંકટ આવે તેવું છે। 130 ગામોના પાણી પુરવઠા પર અસરની પૂરેપૂરી શક્યતા। જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકા છે તે અસરગ્રસ્ત થશે, તો 60-65 MLD પાણી પુરવઠો ઘટવાની પણ શક્યતા। પાણીનો પુરવઠો 30 MLD સુધી પહોંચવાનો અંદાજ। 30,000 થી વધુ લોકો પર અસરની ભીતિ જોવા મળશે। કેનાલ ભંગાણ બાદ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળશે। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વ્યવસ્થા પર લોકોની નજર રહેલી છે। જામનગરમાં પણ પાણી સંકટને લઈને લોકોની ચિંતા વધી છે, ત્યારે જામનગરમાં પાણી પુરવઠા પર સંકટના સંકેત અત્યારે જોવા મળ્યા છે અને તેનું કારણ એ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ સર્જાયું છે। 130 ગામોના પાણી પુરવઠા પર એ ભંગાણથી અસર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ખાસ કરીને જામજોધપુર, કાલાવડ અને લાલપુર આ 3 થી 4 તાલુકાઓના 130 જેટલા ગામડા છે તેમાં પાણી પુરવઠાને અસર થશે। 60 થી 65 MLD પાણી પુરવઠો છે તે અચાનક જ ઘટી જશે ને 30 MLD સુધી પહોંચવાનો અત્યારે અંદાજ છે, ત્યારે 30,000 થી વધુ લોકો પર આ પાણી પુરવઠાની અસર અત્યારે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જામનગર જિલ્લાના કુલ 428 ગામો છે, જુદી જુદી 9 જૂથ યોજના દ્વારા જોડાયેલા છે। આ 9 જૂથ યોજનાઓમાંથી હાલની તારીખે 296 ગામોને આપણે પાણી પુરવઠો આપીએ છીએ। જે પૈકી હાલ જે પરિસ્થિતિ સર્જાયેલી છે તે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલની અંદર ભંગાણ થયેલું હોય, જેને કારણે ખાસ કરીને જે કાલાવાડ તાલુકો છે, જામજોધપુર તાલુકો છે અને લાલપુર તાલુકાના અમુક ગામો છે, એ બધા મળી અને કુલ 130 જેવા અંદાજિત ગામો જે આપણી પાસેથી પાણી પુરવઠો મેળવે છે એમને અસર થવાની શક્યતાઓ છે। દૈનિક પાણી પુરવઠા દ્વારા અંદાજે 60 MLD થી 65 MLD જેવો પાણી પુરવઠો નિયમિત સપ્લાય કરવામાં આવતો હોય છે, પરંતુ હમણાં આ ઘટને કારણે સદર સપ્લાય છે એ 30 MLD ની આસપાસ થવા જઈ રહેલી છે, જેથી કરીને આ ઘટ છે હાલની પરિસ્થિતિ છે ઉદ્ભવેલી છે। ખાસ કરીને જે અત્યારે આ જે 4 તાલુકા છે એમાં કેટલા લોકોને આના ખાસ કરીને અસર થશે? 4 તાલુકાની અંદાજિત જે વસ્તી છે એ 30,000 લોકોની આસપાસ એમને અસર થવાની શક્યતા છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।